ચાલો મિત્રો, તો ફરી પાછા આપણે સમય સંખ્યાઓના ગુણધર્મો જે રહ્યા એમાં આપણે સંવૃત્તાના ગુણધર્મોની વાત કરીએ છીએ. અને આ સંવૃત્તાના ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા, બાદબાકી અને ગુણાકાર અને ભાગાકારની ચારે ક્રિયાઓ માટે સંવૃત્ત છે કે નહીં તેના વિશે આપણે આજે કેને શીખા. પછી પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ માટે આજે કેને સંવૃત્ત છે કે નહીં તેના વિશે આપણે શીખા. પછી હવે સમય સંખ્યાઓ, એમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આની ક્રિયાઓ માટે સંવૃત્ત છે કે નહીં તેના વિશે આજે કેને આપણે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ સમય સંખ્યાઓ કહેવાય કોને? સમય સંખ્યાઓ કહેવાય કોને? તો કે જે સંખ્યાઓને પીક્યુ સ્વરૂપે લખી શકાય, જે સંખ્યાને પીક્યુ સ્વરૂપે લખી શકાય જે સંખ્યાને પીક્યુ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. જે સંખ્યાઓને પીક્યુ સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે. તો તમારે અહીંયા બે વાત એક ખાસ યાદ રાખવાની જરૂરી છે કે પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે કે પી રહ્યો એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. ક્યુ એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. પછી ક્યુ નોટ બરાબર 0, એટલે કે તમે કોઈ પણ સંખ્યાને પીક્યુ સ્વરૂપે લખો ત્યારે એના છેદમાં ક્યારેય 0 નહીં લખી શકાય. કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 વડે ભાગાકાર્યો એ આજે કે અવ્યાખ્યાયિત છે. એટલે કે આ બે વાતો રહી તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એટલે પી અને ક્યુ રે પૂર્ણાંક સંખ્યાઓ છે. ક્યુ નોટ બરાબર 0, એટલે કે કોઈ પણ સંખ્યાના તમે છેદમાં 0 લખો તો આ વાત રહી વ્યાજબી નથી. કોઈ પણ સંખ્યાના છેદમાં ક્યારેય શૂન્ય લખી શકાય નહીં. તો આને પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા કહેવાય નહીં. એટલે કે ક્યુ નોટ બરાબર 0. હવે પી ક્યુ સ્વરૂપે લખવું એટલે કેવી સંખ્યાઓ? ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે -2/3, -2/3, તો કે આ પી અને આ ક્યુ. આપણે વાત થઈ એમ કે પી અને ક્યુ રહ્યા એ કેવી સંખ્યાઓ છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે. તો કે -2 પૂર્ણાંક સંખ્યા, 3 પૂર્ણાંક સંખ્યા. આ પી ક્યુ સ્વરૂપે લખેલું કહેવાય. 5/7, 8/9, 12/7. આ બધી જે સંખ્યાઓ રહી એને આપણે પીક્યુ સ્વરૂપે લખેલી કહેવાય. હજી બીજી પણ કેટલીક વાતો જોઈએ તો કે -2, 0, 5, 3 આ બધી સંખ્યાઓને પણ આજે આપણે કે ને પૂર્ણ સમય સંખ્યાઓ તરીકે દર્શાવી શકીએ, પીક્યુ સ્વરૂપે દર્શાવી શકીએ. કઈ રીતે? તો કે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં 1 મૂકી દો એટલે પીક્યુ સ્વરૂપ થઈ જાય. 0 તો એના છેદમાં 1, 5 તો એના છેદમાં 1, 3 તો એના છેદમાં 1. તો આ પીક્યુ સ્વરૂપે લખેલું કહેવાય. એટલે આ બાબત રહી આપણા મગજની અંદર એક સ્પષ્ટ હોવી જરૂરી છે
કે કોઈ પણ સંખ્યાને જ્યારે તમને PQ સ્વરૂપે લખવાની પૂછવામાં આવે તો જ્યારે તમને આવી સંખ્યા આપેલી હોય ત્યારે એના છેદમાં 1 મૂકી દેવાનું, એટલે એ સમય સંખ્યા બની જાય, એટલે કે PQ સ્વરૂપે લખવામાં આવી જાય. દાખલા તરીકે -3, તો એના PQ સ્વરૂપે લખ્યું તો કઈ રીતે? છેદમાં 1 મૂકી દો એટલે -3/1. 5, તો આ PQ સ્વરૂપે લખ્યું તો એના છેદમાં 1 મૂકી દો એટલે PQ સ્વરૂપ. 7, છેદમાં 1 મૂકી દો એટલે આ PQ સ્વરૂપ. તો આવી સમય સંખ્યાઓ રહી એને આપણે સંવૃત્તાના ગુણધર્મોના સંદર્ભમાં આજે ક્યાં આપણે તપાસવાનું છે. તો કે કઈ રીતે? તો કે સરવાળો આપણે જોઈએ તો કે કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો રહ્યો એ હંમેશા આપણને સમય સંખ્યા જ મળે. તો જ આપણે કહી શકીએ કે આજે કેને સરવાળાની ક્રિયાઓ માટે સમય સંખ્યા સંવૃત છે. કઈ રીતે? તો કે જોઈ લે 1/5 વત્તા 3/5. 1/5 વત્તા 3/5, તો એનો જવાબ શું આવે આપણે અહીં જોઈએ. અંશનો સરવાળો અને છેદ એમને 1 વત્તા 3 બરાબર 4/5. તો 4/5 છે મળે એ પણ સમય સંખ્યા છે, એ પણ PQ સ્વરૂપે છે જ તે. હજી એક ઉદાહરણ લઈએ આપણે. 3/7 વત્તા 2/7, તો છેદ એમને ઉપરની સંખ્યાઓનો સરવાળો, તો 3 ને 2 5, 5/7. તો આ સમય સંખ્યા અને એનો જે જવાબ આવ્યો આ જવાબ પણ કેવો? તો કે સમય સંખ્યા જ મળે છે. હજી એક ઉદાહરણ લઈએ આપણે. 1/5 વત્તા 2/5, તો અંશની સંખ્યાઓનો સરવાળો અને છેદ એમને 1 ને 2 3/5. તો આ પણ કેવો? તો કે સમય સંખ્યા મળી. તો 1/5 વત્તા 2/5 બરાબર 3/5. તો આ પણ સમય સંખ્યા, આ સમય સંખ્યા અને એનો જે જવાબ આવ્યો એ પણ એક સમય સંખ્યા જ છે. તો આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ આજે કે સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ સંવૃત છે. હજી તમને આજે છેદ સરખા ન હોય એવું પણ ઉદાહરણ આપી શકીએ. તો તમને કે સંવૃત કહેવાય કે ન કહેવાય? તો કઈ રીતે? તો અહીંયા આ બેનો સરવાળો કરવો હોય તો શું કરવું પડે? તો કે લસા લેવો પડે. લસા નો થાય 15. તો 2/3. છેદ જે હોય એ આપણે લસા જે હોય એનો છેદ આપણે લાવવાનો હોય તો 3 ને કેટલા વડે ગુણું? તો 5 વડે. તો નીચે 5 વડે તો ઉપર પણ 5 વડે. 5 ને 3 વડે, 5 તરી 15 તો જ થાય, તો ઉપર પણ 3 વડે. 2 5 10, 10/15. તો 1 તરી 3, 3/15. એટલે કે હવે આપણે જોઈ લઈએ 10 વત્તા 3. તો એનો જે જવાબ મળ્યો એ કેવો મળ્યો? તો કે સમય સંખ્યા મળ્યો. અહીંયા છેદ અલગ અલગ હતા એટલે કે એનો લસા શોધીને છેદ સરખા કરીને પછી આપણે એનો જવાબ મેળવ્યો, સરવાળો કર્યો. તો આપણને શું મળ્યું? અંતે સમય સંખ્યા મળી. તો આપણે કહી શકીએ એમ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ જે રહી એ આજે કે સંવૃત છે. પછી બીજું જોઈ બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે કે નહીં આપણે જોઈ લઈએ. તો કે પહેલું ઉદાહરણ છે 7/8 ઓછા 2/8. આ પણ એક સમય સંખ્યા. 2/8 આ પણ એક સમય સંખ્યા.
તો હવે એની બાદબાકી જોઈએ તો અંશની બાદબાકી, તો જવાબ કેવો મળ્યો? સમય સંખ્યા મળ્યો. તો આ જવાબ જે મળ્યો એ સમય સંખ્યા છે. તો કોઈ પણ બે સમય સંખ્યાઓની તમે બાદબાકી કરો તો એનો જવાબ જે મળ્યો એ કેવો મળ્યો? તો કે સમય સંખ્યાઓ. આથી આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ સંવૃત છે. હજી આપણે એકાદ ઉદાહરણ લઈએ. 2 પંચમાંશ ઓછા 1 પંચમાંશ, તો આ સમય સંખ્યા છે, આ સમય સંખ્યા છે. તો એનો જવાબ શું મળ્યો? બાદબાકી કરતા આપણને જવાબ મળ્યો 1 પંચમાંશ. તો આ પણ સમય સંખ્યા મળી. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ સંવૃત છે. હવે છેદ અલગ હોય એવી એકાદી આપણે બાદબાકી જોઈ જોઈએ. અહીંયા આપણે જોયું એમ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી સંવૃત છે. હવે આગળનું કોઈ ઉદાહરણ આપણે લેવાની જરૂર નથી. તો આપણે આગળ જોઈએ તો કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી સંવૃત છે કે નહીં? તો કે 2/3. તો સમય સંખ્યાઓના ગુણાકારનો નિયમ શું છે? તો કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. તો 2 × 5, 3 × 7, 2 × 5 = 10, -21. તો આ સમય સંખ્યા, આ સમય સંખ્યા, એનો જવાબ આપણને જે મળે એ પણ એક સમય સંખ્યા મળ્યો. તો હજી એક જોઈએ આપણે. આ સમય સંખ્યા, આ પણ સમય સંખ્યા. તો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. 3 × 3, છેદમાં 8 × 8 = 64. તો 3/64. આ પણ સમય સંખ્યા મળી ગઈ આપણને. પછી તો અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. 5 × 15, 7 × 4 = 28. તો આ પણ એક સમય સંખ્યા આપણને મળી ગઈ. એટલે કે આપણે કહી શકીએ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ જે રહી એ આજે કે ને સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ આજે કે ને સંવૃત છે. હવે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી સંવૃત છે કે નહીં? આ આપણે જોવાનું છે. ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે કે નહીં? તો હવે આપણને કઈ રીતે ખબર પડશે? તો કે અહીંયા જોઈએ આપણે. તો કે સમય સંખ્યાનો ભાગાકાર કરવો હોય તો એની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરી દઈએ એટલે આપણને સમય સંખ્યાનો ભાગાકાર મળી જાય. અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, પાછળની સંખ્યા શું થશે? તો કે ઉલટાઈ જશે. 50 એટલે કે 5 × 5. અહીંયા 25/6 મળ્યા. અહીંયા આપણને 25/6 મળ્યા. એટલે કે 5/3 એ સમય સંખ્યા છે, 2/5 આ પણ સમય સંખ્યા છે. અને એનો ભાગાકાર જે કર્યો એ આપણને 25/6 એ સમય સંખ્યા મળ્યો. પરંતુ
એ ભાગ્યા 0. તો કે અહીંયા કોઈ પણ સમય સંખ્યા જે રહી, આ સમય સંખ્યા જ કહેવાશે, અને છેદમાં આપણે 1 મૂકી દઈએ એટલે સમય સંખ્યા બની જશે. તો કે કોઈ પણ સંખ્યા રહી એનો શૂન્ય વડે ભાગાકાર્યો એ આજે કે ને એ શક્ય નથી. એટલે કે કોઈ પણ સંખ્યા રહી એના છેદમાં ક્યારેય શૂન્ય લખી શકાતું નથી. તો અહીંયા આપણે જોઈએ તો કે ભાગાકારની ક્રિયા માટે આજે કે સમય સંખ્યાઓ રહી સંવૃત કહેવાશે નહીં. શા માટે? કારણ કે શૂન્ય વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે. શૂન્ય વડે ભાગાકાર્યો એ અવ્યાખ્યાયિત છે. એટલે એક આ બાબત રહી એ આપણે ખાસ જોઈ લેવી. હવે ફરી એકવાર સંવૃત્તાના ગુણધર્મોના સંદર્ભમાં સમય સંખ્યાઓને આપણે એકવાર તપાસી લઈએ. તો કે સરવાળાની ક્રિયા માટે તો કે કોઈ પણ બે સમય સંખ્યાઓનો સરવાળો રહ્યો એ હંમેશા આપણને આજે કે સમય સંખ્યા જ મળે છે. કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા આપણને સમય સંખ્યા જ મળે છે. દાખલા તરીકે 1/5 વત્તા 3/5 બરાબર 4/5. એટલે આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ સંવૃત છે. બીજું, કોઈ પણ બે સમય સંખ્યાઓની બાદબાકી રહી એ હંમેશા આપણને સમય સંખ્યા જ મળે છે. કોઈ પણ બે સમય સંખ્યાઓની બાદબાકી હંમેશા આપણને સમય સંખ્યા જ મળે છે. કઈ રીતે? તો કે 7/8 ઓછા 2/8 બરાબર 5/8. 7માંથી 2 બાદ કરો એટલે 5 છેદનો છેદ એમને. એટલે આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ તો કે સંવૃત છે. પછી ગુણાકાર, કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર રહ્યો એ કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર એ હંમેશા આપણને સમય સંખ્યા જ મળે. કઈ રીતે? તો કે 2/3 ગુણ્યા 5/7. તો 2 પંચા ને 10, 3 સત્તા 21. તો આ સમય સંખ્યા મળ્યો. તો કે આપણે કહી શકીએ એમ કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ રહી એ સંવૃત છે. હવે આપણે એક ઉદાહરણ વચ્ચે એવું જોયું હતું એમ કે બે સંખ્યાઓનો આપણે ભાગાકાર કર્યો હતો સમય સંખ્યાનો, તો અહીંયા સમય સંખ્યા મળ્યું હતું. પરંતુ કોઈ પણ સંખ્યાનો તમે શૂન્ય વડે ભાગાકાર કરો તો શૂન્ય વડે ભાગાકાર રહ્યો એ આજે કે ને અવ્યાખ્યાયિત છે. શા માટે? કારણ કે શરૂઆતમાં જ આપણે જોયું હતું કે ક્યુ નોટ બરાબર 0. એટલે કે કોઈ પણ સંખ્યાના છેદમાં આપણે શૂન્ય લખી શકતા નથી. એટલે કે શૂન્ય વડે ભાગાકાર્યો એ કરવો શક્ય નથી. માટે આજે શૂન્ય સિવાયની દરેક સંખ્યા સમય સંખ્યાઓ માટે આજે કે ને સંવૃત થાય, પરંતુ શૂન્ય માટે સંવૃત નથી. એટલે આપણે એક બાબત આ જોઈ લઈશું કે સમય સંખ્યાઓ રહી એ ભાગાકારની ક્રિયા માટે આજે કે ને સંવૃત બધી જગ્યાએ થતું નથી. ક્યાં થાય? તો કે શૂન્ય સિવાયની સંખ્યાઓ માટે સંવૃત થાય, પરંતુ શૂન્યમાં સંવૃત થતું નથી. તો અહીંયા આપણે સમય સંખ્યાઓ કોને કહેવાશે? તો કે પીક્યુ સ્વરૂપે જે સંખ્યાઓને લખી શકાય તે સંખ્યાઓને આજે કે સમય સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. પી અને ક્યુ, જ્યાં આપણને ખ્યાલ જ છે કે પી અને ક્યુ રહ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ છે. પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે. પછી ક્યુ નોટ બરાબર 0, એટલે કે છેદમાં ક્યારેય શૂન્ય લખી શકાતો નથી. હવે એક મુદ્દો આપણે નાનકડો એવો ટોપિક છે જેને આપણે આજે કે ને થોડાક સમયની અંદર શીખી લઈએ કે કોઈ પણ દશાંશ સંખ્યાઓ હોય તો દશાંશ સંખ્યાઓને સમય સંખ્યાના સ્વરૂપે એટલે કે પીક્યુ સ્વરૂપે કઈ રીતે લખી શકાય. દાખલા તરીકે છે 0.3, તો અહીંયા
પોઈન્ટ પછી એક અંક છે તો એ સંખ્યાના છેદમાં 10. તો આ શું થયું? એનું PQ સ્વરૂપ થયું. 0.55. તો અહીંયા પોઈન્ટ પછી તમારે 2 અંકો આપેલા છે. પોઈન્ટ પછી તમને 2 અંકો આપેલા છે તો શું થશે? 55/100. તો આ પણ એક તમારું PQ સ્વરૂપ થયું. 1.3. તો અહીંયા પોઈન્ટ પછી તમને એક જ અંક આપેલો છે એટલે છેદમાં કેટલા મૂકવાના? 10. પણ ઉપરની સંખ્યા રહી, પોઈન્ટ કાઢી નાખવાના એટલે 13/10. તો આ પણ PQ સ્વરૂપ થયું. 1.3 પછી આવી રીતે આપે 2.59 અને PQ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો પોઈન્ટ પછી અહીંયા તમને કેટલા અંકો આપેલા છે? 2 અંકો. તો છેદમાં 100 મૂકી દો. હવે પોઈન્ટ કાઢીને એ સંખ્યા તમે એમને એમ લખી દો તો 259/100. આ આપણે સંખ્યાને PQ સ્વરૂપે લખેલી કહેવાય. એટલે આવી બાબતો રહી કેટલીક નાનકડી એવી, પણ પરીક્ષાની અંદર તમારે ઘણી બધી જે અગત્યની હોય એ બાબતો આપણે ખાસ શીખી લઈશું. તો આપણે થોડી ઘણી જે સંખ્યાઓ છે એને PQ સ્વરૂપે લખવાનો આજે પ્રયત્ન કરશું. તો કે 1.2 તો મેં તમને પહેલાં જ વાત કરી અને PQ સ્વરૂપે કઈ રીતે લખી શકાય છે? તો કે પોઈન્ટ પછી તમને એક જ અંક આપેલો છે એટલે છેદમાં તમારે 10 મૂકવાના અને ઉપરની સંખ્યા પોઈન્ટ કાઢીને એમને એમ લખી નાખો. અહીંયા પોઈન્ટ પછી 2 અંકો છે તો તમારે છેદમાં પહેલા 100 મૂકી દો અને ઉપરની સંખ્યા પોઈન્ટ કાઢીને તમે એમને એમ લખી નાખો 233. અહીંયા પોઈન્ટ પછી તમને એક જ અંક આપેલો છે તો છેદમાં તમે 10 મૂકી દો. જો એક જ અંક છે પોઈન્ટ પછી, 3 તો સંખ્યા છે પણ અંક કેટલા છે? 1. તો છેદમાં 10 એક અંકો એટલે અને ઉપરની સંખ્યા રહી પોઈન્ટ કાઢીને એમને એમ. એ પોઈન્ટ પછી 2 અંકો છે તો છેદમાં 100 અને 25/25 એમને આગળના શૂન્ય કંઈ લખવાની જરૂર નથી.